ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રની અંદર છઠ્ઠો પાઠ બજાર માર્કેટ વિશે ગયા વખતે બજારનો અર્થ અને એના ઘટકો તમને સમજાવ્યા. ફરી એકવાર તમને યાદ અપાવી દઉં. બજારનો અર્થ કે ભાઈ સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાઓનું વેચાણ થાય એને સામાન્ય અર્થમાં બજાર કહીશું. પણ તમારે અર્થશાસ્ત્રલક્ષી વ્યાખ્યા જ યાદ રાખવાની છે કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે, વિનિમય થાય એવી વ્યવસ્થા એટલે બજાર. બરાબર. અને બજારના ઘટકો એમાં પહેલું આપણે લીધેલું ખરીદનારા અને વેચનારા, વસ્તુ કે સેવાઓનું અસ્તિત્વ, સંપર્કમાં બે રીતે, ટેલિશોપિંગ ઓનલાઈન એટલે કે પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે, કિંમત અને બજાર સ્થિતિ અંગેની જાણકારી. હવે આપણે આગલા સેશનમાં લઈએ બજારનું વર્ગીકરણ. બરાબર. ક્લાસિફિકેશન ઓફ માર્કેટ. તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર સ્થાનિક બજાર એટલે કે સ્થાનિક આધારિત હોય, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત હોય, બજારના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર, હરીફાઈ આધારિત બજાર. આ બધા એના વિભિન્ન પ્રકારો છે, જેમાંથી આપણે 3 પ્રકારો જોવાના છે: સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે આપણે અહીંયા સમજૂતી મેળવીશું. તો સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજાર એટલે કે જેમાં ભૌગોલિક વિસ્તારના આધારે વિભાજન કરવામાં આવે છે. તો આ એનું વર્ગીકરણની વ્યાખ્યા જોઈએ તો સ્થાનિક બજાર, સ્થાન આધારિત સ્થાનિક બજાર. પહેલું, સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન જ્યાં થાય ત્યાં જેનું વેચાણ થતું હોય. બરાબર. તો તેને આપણે સ્થાનિક બજાર કહીશું. દાખલા તરીકે ભાઈ માટીના વાસણોનું બજાર, એ સ્થાનિક બજાર કહેવાય. તો કે કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું મર્યાદિત હોય છે. બરાબર. એવી રીતે હજામ કે જે ભાઈ વાળ કાપે છે, વાળ કાપનાર, કપડાં સીવનાર, સ્થાનિક રીતે એ લોકોની સેવા હોય, તો તેને આપણે સ્થાનિક બજાર તરીકે ઓળખાવીશું. તો સ્થાન આધારિત બજારના પ્રકારો કેટલા? તો આપણે પહેલું લીધું સ્થાનિક બજાર. બરાબર. કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન જ્યાં થતું હોય ત્યાં જેનું વેચાણ થતું હોય તેને આપણે સ્થાનિક બજાર કહીશું. આગળ બીજું લઈએ તો પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય, એટલે ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય, તો તેને આપણે પ્રાદેશિક બજાર કહીશું. દાખલા તરીકે સુરતની ઘારી. બરાબર. તો એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલ વિભિન્ન બજારને આપણે પ્રાદેશિક બજાર કહીશું. તો આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિવિધ બજારો, વડોદરા ખાતેના વિભિન્ન બજાર, એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. દાખલા તરીકે સુરતની ઘારી, મેં તમને કીધું તેમ. પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો, તો કે કોઈ પ્રદેશ શહેર પૂરતા મર્યાદિત હોય છે, તો તેને આપણે પ્રાદેશિક બજાર તરીકે ઓળખાવીશું. બરાબર. આગળ આપણે લઈએ સ્થાન આધારિત બજારનો પ્રકાર, તો રાષ્ટ્રીય બજાર. ત્રીજું, જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય, તો તેવા બજારના કદને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખાવીશું. આ બજાર રાષ્ટ્રો એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરેલા હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, બરાબર, હિન્દી ચલચિત્રો, બરાબર, તો એ રાષ્ટ્રીય બજાર ધરાવે છે એમ કહીશું. આગળ આપણે લઈએ તો આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખાવીશું. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે આંતરરાષ્ટ્રીય બજારને બીજા કયા નામે ઓળખાવીશું, તો એને આપણે વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખાવીશું એમ આપણે એને
કહી શકીએ. બરાબર. તો સ્થળ આધારિત બજારનો આ ત્રીજો પ્રકાર. ચોથો આંતરરાષ્ટ્રીય બજાર, કે આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસના શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. બરાબર. તો આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં ચીજવસ્તુઓ મોકલીએ અને એના બદલામાં આપણે યંત્રો મંગાવીએ. બરાબર. આપણે નિકાસ કરીએ અને એની સામે આયાત કરાવીએ, તો એ આંતરરાષ્ટ્રીય બજાર કહીશું. બરાબર. તો આ ખરીદ વેચાણ કોઈ એક દેશ પૂરતું મર્યાદિત નહીં, પણ અન્ય દેશો સાથે, એકથી વધારે દેશો સાથે આપણું બજાર અસ્તિત્વમાં આવે તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહીશું. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ વગેરે. બરાબર. અને આ વૈશ્વિકરણ પછી તો આપણે દરેક ચીજ વસ્તુની, જેવા ચંપલ કે કપડું કે આજે આપણે નાની એવી માથાની પિન જેવી પણ ઇન્ટરનેશનલ માર્કેટ ધરાવે છે. તો બજારોનું આ વર્ગીકરણ આપણે જોવા જઈએ તો આ એક યુસી એટલે કે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, આજે વાહન વ્યવહારની સગવડો અને સંદેશા વ્યવહાર અને એની ફ્રીજની, કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે આજે સ્થાનિક બજાર પણ અને પ્રાદેશિક બજાર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે. દાખલા તરીકે સ્થાનિક બજારમાં આપણે જોયા જઈએ તો કે જે ચીજ વસ્તુઓ તરત જ ઉત્પાદન થાય અને નાશ થઈ જાય અને આપણે વધારે મૂકી ન શકીએ તો ત્યાં જ એનું બજાર અસ્તિત્વમાં આવી જાય છે અથવા એનો નિકાલ થઈ જાય છે. પણ હવે કોલ્ડ સ્ટોરેજ, ફ્રીજ અને વાહન વ્યવહારની મદદથી આજે સ્થાનિક બજાર પણ પ્રાદેશિક બન્યો છે, પ્રાદેશિક બજાર પણ રાષ્ટ્રીય બજાર બન્યો છે અને ઇન્ટરનેશનલ માર્કેટ ધરાવે છે. આજે દૂધની બનાવટો, અમૂલ અને સુમૂલનું દૂધ અને એની બનાવટો ઇન્ટરનેશનલ એટલે કે બીજા દેશોમાં પણ જોવા મળે છે. તો આ ફક્ત ભણવાને ખાતર આ આપણે પ્રકારો છે. બાકી આજે જોવા જઈએ તો સ્થાનિક બજારે પણ આજે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ધરાવે છે. તો આજે આપણે જોવા જઈએ તો આ પ્રકારો આપણે જોયા બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત. તો આ પ્રશ્ન પણ પૂછાય, સ્થાન આધારિત બજારના પ્રકારો સમજાવો. તો સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર, આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પણ પૂછાય. બરાબર. આવનારા સેશનમાં આપણે જથ્થા આધારિત અને છૂટક હરીફાઈ આધારિત બજારના વિશે આપણે સમજીશું. બરાબર. તો અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ છીએ. આવનારા સેશનમાં આગળ જોઈશું. થેન્ક યુ.